ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં પ્રિયવદન કોરાટ અને જેવી પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે। અમદાવાદ શહેરમાં 1 અને ગ્રામ્યમાં 4 મથકો ઉપર મતદાન છે। 6300 મતદાન કરવાના છે અને 9માંથી 6 બેઠક બિનહરીફ થતાં 2 બેઠક માટે આ ચૂંટણી થઈ રહી છે। સરકારી શિક્ષક સંચાલક મંડળની બેઠક પર આજે મતદાન છે। વાલી મંડળની બેઠક માટે 6 મહિના બાદ ચૂંટણી યોજાશે। તો આ એક મહત્વપૂર્ણ ગતિવિધિ અત્યારે ચાલી રહી છે અને શિક્ષણ બોર્ડના સભ્યો માટેની આ ચૂંટણી છે, જેમાં 9માંથી 6 બેઠક બિનહરીફ થઈ છે। માત્ર 2 બેઠક જે છે તેના માટે ચૂંટણી થઈ રહી છે, જેમાં સરકારી શિક્ષક સંચાલક મંડળની બેઠક પર આજે મતદાન પ્રક્રિયા છે। વાલી મંડળની બેઠક માટે 6 મહિના બાદ ચૂંટણી યોજાનારી છે, પણ પ્રિયવદન કોરાટ અને આ અત્યારે મેદાને છે અને સાથોસાથ આ 2 બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। જેવી પટેલ અને પ્રિયવદન કોરાટ વચ્ચે ચૂંટણી જંગ છે અને તેમાંથી કોણ જીત તરફ આગળ વધે છે, કોની થાય છે હાર, તે હવે અત્યંત રસપ્રદ બન્યું છે, કારણ કે કુલ 9માંથી 6 બેઠકો તો બિનહરીફ થઈ ગઈ, બાકીની 2 બેઠક ઉપર અત્યારે આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને 9માંથી 6 બેઠક બિનહરીફ થતાં અને સાથોસાથ 1 બેઠક પર આગામી 6 મહિના બાદ પ્રક્રિયા હાથ ધરાશે। પણ સરકારી શિક્ષક સંચાલક મંડળની બેઠક પર આ મતદાન ચાલી રહ્યું છે। 2 બેઠક ઉપર આ પ્રતિષ્ઠાનો જંગ છે અને સાથોસાથ વાલી મંડળની બેઠકને લઈને પણ આગામી 6 મહિના બાદ મહત્વપૂર્ણ નિર્ણય આવશે। આજે શિક્ષણ બોર્ડના સભ્યો માટેની આ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં પ્રિયવદન કોરાટ અને જેવી પટેલ વચ્ચેનો આ ચૂંટણી જંગ કે જેની અંદર અમદાવાદ શહેરમાં 1 અને ગ્રામ્યમાં 4 મથકો પર મતદાન। તો આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નરેન્દ્ર, હાલ જે તમામ ગતિવિધિઓ ચાલી રહી છે, ચૂંટણીને લઈને શું ત્યાં તૈયારીઓ છે અને કેવા માહોલની અંદર આ પ્રક્રિયા અત્યારે આગળ વધી રહી છે? નરેન્દ્ર, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એની કુલ 3 બેઠકો માટે આજે ચૂંટણી યોજવા માટે જઈ રહી છે અને એનું મતદાન પણ શરૂ થઈ ચૂક્યું છે। જે રીતના આપણે ચૂંટણીમાં માહોલ સર્જાતો હોય છે એ જ પ્રકારનો માહોલ આજે આ શિક્ષણ બોર્ડની અતિ મહત્વની એટલા માટે આ ચૂંટણી છે, કારણ કે શિક્ષણ બોર્ડના ચાહે પરીક્ષા હોય કે પછી શાળાને મંજૂરી આપવાની વાત હોય કે પછી નીતિ વિષયક જે તમામ નિર્ણયો હોય એ તમામ નિર્ણયોમાં આ ચૂંટણીમાં જે ચૂંટાયેલા સભ્યો હોય છે એમની ભાગીદારી ખૂબ મહત્વની હોય છે અને એના જ કારણે આ ચૂંટણીનું મહત્વ ખૂબ વધી જતું હોય છે। એના માટે જ આજે મતદાન થઈ રહેલું આપને જોવા મળી રહ્યું છે। અમદાવાદ સહિત રાજ્યમાં કુલ 58 જેટલી જગ્યાઓ પર મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે। એ તમામ 58 જગ્યાઓ પર અત્યારે હાલ મતદાન થતું આપને જોવા મળી રહ્યું છે। શાળા સંચાલક મંડળની 1 બેઠક અને એ સિવાય સરકારી શાળાના શિક્ષકની 2 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે અને સૌથી મહત્વનો જે મહામુકાબલો જે છે એ જેવી પટેલ અને એ સિવાય કોરાટ જે કેન્ડિડેટ છે શાળા સંચાલકના એમના વચ્ચેનો જોવા મળી રહ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદના જે અહીંયા ડ્યુટી પર છે એમની સાથે વાતચીત કરીએ। સરજી, કેવી રીતના મતદાન ચાલી રહ્યું છે અને ચૂંટણી શા માટે આ મહત્વની શિક્ષણ જગત માટે છે? આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દૂધની ખંડ 7 અને ખંડ 8ની ચૂંટણીનું આયોજન છે। કુલ 9 ખંડો હોય છે, તે પૈકી 6 ખંડમાં બિનહરીફ થઈ ગયું છે અને 1 ખંડ જે છે જેમાં વાલી મંડળના જે ફોર્મ જે છે બધા અમાન્ય થયા, જેને કારણે એ ચૂંટણી ભવિષ્યમાં થશે। આ બંને પ્રતિનિધિ અને અન્ય પ્રતિનિધિઓ કુલ 9 પ્રતિનિધિઓ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની જે નીતિ રીતિ હોય છે એનું જે વ્યવસ્થાપન હોય છે તેમાં સભ્ય તરીકે તેમનું ખૂબ મહત્ત્વ હોય છે। ચાહે અભ્યાસ હોય, શૈક્ષણિક હોય, પરીક્ષાને લગતી હોય બાબતો હોય, કોઈ નિર્ણયો લેવાના હોય, કારોબારી સમિતિ હોય, નાણાકીય સમિતિ હોય, આ સમિતિમાં રહીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં લોકશાહી ઢબે તેઓએ ત્યાં આગળ કાર્ય કરવાનું હોય છે અને સમગ્ર ગુજરાતના તેમને જે ખંડ હોય છે તેનું એ પ્રતિનિધિત્વ કરતા હોય છે। એટલે એ રીતે આ ચૂંટણીનું મહત્ત્વ હોય છે। અહીંયા અમદાવાદ શહેરના દિવાન વલ્લભભાઈ કાંકરિયાના બૂથની અંદર અહીંયા અમે ઉપસ્થિત છીએ। અહીંયા ટોટલ 400 જેટલા મતદારો નોંધાયેલા છે। સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉત્સાહભેર અહીંયા મતદારો મતદાન કરી રહ્યા છે। ઓકે, તો ખૂબ મહત્વની ચૂંટણી એટલા માટે છે કારણ કે જે નીતિ વિષયક
તમામ નિર્ણયો લેવામાં આવતા હોય છે એમાં આ જે તમામ સભ્યો હોય છે એમની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. જો છેલ્લા કેટલાક દિવસની વાત કરવામાં આવે તો આ ચૂંટણીને લઈને બે અલગ અલગ જે મંડળો છે, શાળા સંચાલક મહામંડળ કે જેમાં મહત્તમ જે સભ્યો છે એ અમદાવાદથી છે ને એમના દ્વારા એમનો કેન્ડિડેટ જે છે એ જેબી પટેલ છે. આ સિવાય સૌરાષ્ટ્રના જે સમગ્ર શાળા સંચાલકો છે એમના કેન્ડિડેટ તરીકે પ્રશાંત કોરાટ જોવા મળી રહ્યા છે. એના જ કારણે સૌથી મહત્વનો જે જંગ જોવા મળી રહ્યો છે શાળા સંચાલક મહામંડળની જે એક બેઠક છે એમાં ચાહે અમદાવાદના કેન્ડિડેટ જેવી પટેલ વિજેતા થાય છે કે પછી સૌરાષ્ટ્રમાંથી પ્રશાંત કોરાટ કે જેઓ છેલ્લા 6 ટર્મથી ઓલરેડી માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર તેઓ પ્રતિનિધિત્વ ધરાવે છે અને સરકાર સામે અવાજ ઉઠાવવામાં એમની હંમેશા મહત્વની ભૂમિકા રહે છે. આ સિવાય નીતિ વિષયક નિર્ણયોમાં સરકાર ક્યાં કાચી પડી રહી છે એ સહિતના તમામ બાબતોમાં શિક્ષણને લગતા અથવા તો હિતના જે મુદ્દાઓ છે તેઓ હંમેશા ઉઠાવતા રહ્યા છે. ત્યારે છેલ્લા 1 મહિનાથી આ ચૂંટણી ખૂબ મહત્વની સાબિત થઈ રહેલી જોવા મળી રહી છે. ચાહે અમદાવાદનું ગ્રુપ હોય કે પછી સૌરાષ્ટ્રનું ગ્રુપ હોય, બંને પોતપોતાની રીતના મહેનત કરતા જોવા મળી રહ્યા છે. આજે એ અંગેની મતદાન થતું આપને જોવા મળી રહ્યું છે. 26મી તારીખે તમામ જગ્યાઓ પર જે મતદાન થયું છે એ ગાંધીનગર મોકલવામાં આવશે અને 26મી તારીખે નિશ્ચિત થશે કે આ મહત્વની અથવા તો પ્રભુત્વની જે લડત છે એમાં કોની જીત થયેલી જોવા મળે છે. જી બિલકુલ, આભાર નરેન્દ્ર. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે પરિણામ શું આવશે તેની પર સૌ કોઈ નજર મંડાયેલી છે.